Music. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો એડિટિંગ ચાલુ કરીએ. તો તમે જે ડેમો સ્ટેટસ જોયું, હું સ્ટેટસ બનાવવા માટે સૌ પહેલાં તમારે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી દેવાનું છે. અલાઇટ મોશનમાં આ પ્રોજેક્ટને લાવવા માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમારે ફૂલ પ્રોજેક્ટ કરીને લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશનમાં આવી જશે. પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવ્યા બાદ તમારે એને ઓપન કરવાનું છે. ઓપન એટલે આ રીતે મિત્રો તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જશે. આ રીતે ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તો તમારે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયા ઉપર જઈ અને તમારે તમારો અથવા જેનો પણ તમારે વિડીયો બનાવવો હોય એનો ફોટો આ રીતે લઈ લેવાનો છે. ફોટો લઈ અને એની ફૂલ સાઇઝ કરી લેવાની છે. આ જે 5મા નંબરનું છે એના ઉપર ક્લિક કરીને આ રીતે એટલું કરી અને આ તમારે ફોટાને આ રીતે લાસ્ટમાં લાવી દેવાનો છે. લાસ્ટમાં લાવ્યા બાદ તમારે એને આ રીતે નીચે લઈ જવાનું છે. આ ફોટાને આ જે સોંગ છે એની ઉપર આ રીતે ફોટાને આ રીતે નીચે લાવ્યા બાદ તમારે આવી જવાનું છે આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એના ઉપર આવી અને એડિટ ગ્રુપ કરવાનું છે. એડિટ ગ્રુપ કરી અને આ જે લેયર્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો આ જે તમારે જે ટેક્સ્ટ છે એ એડિટ ટેક્સ્ટ કરવાનું છે. અને આ મિત્રો તમારે ગુજરાતીમાં જો ફોન્ટ ના આવે તો આ ઉપર જે ફોન્ટનું છે એના ઉપર જઈ અને તમે કોઈ પણ ગુજરાતી ફોન્ટ રાખી શકો. એ જ રીતે મિત્રો તમારે સેમ જ રીતે આ જે બધા જે લેયર્સ છે એના ઉપર સેમ રીતે તમારે ફોન્ટ એડ કરી દેવાના છે. એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે મારું નામ લખેલ છે અહીંયા આવી અને એડ ટેક્સ્ટ કરી અને અહીંયા તમારે તમારું નામ લખી નાખવાનું છે. એટલું કર્યા બાદ તમારે આ જે વિડીયો છે બનીને એકદમ તૈયાર થઈ જશે. આ રીતે તૈયાર થઈ જાય પછી એને તમારે અહીંથી જે ખૂણામાં જે આઇકન છે એના ઉપર ક્લિક કરી અને તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. એક્સપોર્ટ કરી લેવો એટલે મિત્રો ડાઉનલોડ કરી લેવાનો છે.